ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો જો આટલા દિવસથી વ્લોગ નહોતા આવતા, 4-5 દિવસ પછી આજે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ। તો જો કે મમ્મીને પાછા ઇમરજન્સીમાં દાખલ કરવા પડ્યા હતા હોસ્પિટલ। શુક્રવારનો વ્લોગ આવ્યો, પછી શનિવારથી મમ્મીને શુક્રવારે રાતે જ મમ્મીને દાખલ કર્યા હતા। મમ્મીને પ્રોબ્લેમ થઈ ગઈ હતી, 2 વાગે રાતના દાખલ કરી, 108 બોલાવી હતી, 108 બોલાવીને પછી દાખલ કર્યા હતા આખી રાત। એટલે પછી સવારથી બાટલાને બધું ચાલુ હતું। તો ક્યારે આવ્યા આપણે? સોમવારે રજા થઈ છે। સોમવારે રાતના 7 વાગે આવ્યા, સાંજે 7 વાગે રજા મળી। 3 થી 4 દિવસ મમ્મીને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા, કેમ કે બહુ ડાયાબિટીસ ને બધું વધી ગયું હતું, પ્લસ શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી બધું ભેગું થઈ ગયું હતું। પ્રોબ્લેમ થઈ ગઈ હતી એવું બધું, એટલે બાટલા બધું ચડાવ્યું। હવે કેમ છે મમ્મી? હવે તો સારું છે, તો એ તાવ આવી જાય છે ક્યારેક ક્યારેક, હજી નબળાઈ બહુ છે। લોહીના ટકા હાવ એટલે હાવ ઓછા, 8% લોહી છે મમ્મીને। તો જો ઓલા શું કહેવાય, હાથલા ને બીટનું જ્યુસ પીવાનું કીધું છે ડોક્ટરે। તો જો હમણાં બીટનું જ્યુસ પાયું, કાલે હાથલાનું પાયું। તો હમણાં આખો દિવસ ખાવામાં, રાંધવામાં ને એમાં જ વયો જાય છે, એટલે કાંઈ વ્લોગ લેવાતા નથી। તો કીધું હાલો આજે તો થોડોક શૂટ કરીએ ને ફઈ જો અહીંયા મમ્મીને ખબર કાઢવા આવ્યા છે। ને ફઈ જ 2 દીથી અહીંયા આવતા હતા મારી પાસે હુવા, હું એકલી હોય। મમ્મી તો રાતના હોસ્પિટલ રોકાવાનું, એટલે મમ્મી પાસે હું આખો દી હોય, રાતના મેં સુતા હોય, રંજલી એકલી હોય તો ફઈ આવતા રાતના માટે। એટલે આ ફઈ રાતના હુવા આવતા, તમારે હથવારો થાય મારી દીકરી। 3-4 દિવસ તો કેમ કે ખબર જ નથી પડી, કેમ કે બધી દોડાદોડી હતું, બધી દવા લેવા જાવી ને ઘણી રિપોર્ટ્સ કરાવવા જવા ને બધું હતું, તો એમાં ટાઈમ હોય ગયો, ખબર જ ન પડી। 15 દિન 2 વાર મમ્મીને દાખલ કરવા પડ્યા। હવે અચાનક બધું થઈ ગયું, રાતના ઓટોમેટિક તાવ આવી ગયો ને ઠંડી લાગવા માંડી ને પછી તો ચક્કર જેવું આવવા માંડ્યું ને ઉલટી ને બધું થવા માંડ્યું। 108 ને ફોન કરીને આપણે રાતના 2 વાગે ઇમરજન્સીમાં વહી ગયા હતા, પછી થોડું લેવલ આવતા ધીરે ધીરે હરકું થયું। તો જો હવે વ્લોગ આવશે રોજ, જો કે પુગા હે તો એક કાતરા નકર રોજ એવી રીતે વ્લોગ આવશે કા? હા, એટલા દિવસનો ટાઈમ મળ્યો તો ટિફિન ને બધી વસ્તુ લેવા જાવે, રિપોર્ટ કરાવવા જવા, દવા લેવા જાવે, બધી વસ્તુમાં ટાઈમ જ ન મળે। અને આવું હોય એટલે કાંઈ વિચારે પણ ન આવે, વ્લોગ ઉતારવાનું મન ન થાય। એટલે પછી એટલે વ્લોગ આવતા નહોતા। હવે રેગ્યુલર વ્લોગ પાછો ચાલુ થઈ જાય। હવે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો 10:15 થઈ ગયા છે અને આપણે રસોઈ કરવાની તૈયારી થવા માંડી છે। ને જો આપણે કાલે ગામમાં ગયા હતા તો આ બીલા લઈ આવી છું। તો જો કેવા સરસના છે બીલા, તો આ રીતે સુધારી નાખ્યા છે। હવે બરણી ધોઈને રાખી છે। તો જો આપણે હળદર, મીઠું ને લીંબુ નાખીને પહેલાં આને આથી દઈએ, બોરી દઈએ, અથાણું કરી નાખીએ બીલાનું। તો કેવા એકદમ સરસ છે। તો કોને કોને બીલાનું અથાણું કરી નાખ્યું છે કોમેન્ટ કર। તો જો 12:30 વાગી ગયા છે અને આપણે જો રસોઈમાં ને પાણી ને દૂધ ને જો કામમાં એટલા વ્યસ્ત હતા ને, તો જો 12:30 વાગી ગયા છે અને હવે મમ્મીને નાવું છે। તો જો આપણે ગરમ પાણી મૂક્યું છે, તો એક તપેલી મૂક્યું છે તો પહેલાં એ માથું ધોઈ લે ને હવે બીજી તપેલી મૂક્યું છે તો એ નાહી લે હે। તો જો એ માથું ને એવું ધોવે છે ને તો આ બીજી તપેલી પણ આપણે ગરમ થઈ જાય। તો જો ફઈ બેઠા હતા તો એ 12 વાગે ગયા, પછી આંટીને બધા બેઠા હતા, કોકનું કોક ખબર કાઢવા આવતું હોય અને આપણે જો બધી એક પછી એક રસોઈ કરતા હોય તો સીધા બપોર થઈ જાય ને એકલા કામ કરીએ એટલે બપોર તો થઈ જ જવાના છે। તો જો આપણે હાટું આપણે સરેગવા ને બટેટાનું શાક બનાવ્યું છે મારા ને ભાઈ માટે ને મમ્મી માટે ટીંડોળાનું શાક બનાવ્યું છે। શાક નહીં એટલે આમ સંભારા જેવું, તો જો આવી રીતનું બનાવ્યું છે આપણે, ખાલી હળદર, મીઠું ને ધાણા જીરું નાખીને બનાવ્યું છે, ચટણી નાખવાની નથી। હાવ એટલે હાવ બાફીને આમ મોરું ને એવું ખાવાનું છે। જો મગ બાફી દીધા હતા તો એ તો પાણી મગનું પાણી હોય ને પીતા જાય ને મગ ખાતા જાય, એ રીતના એને ખાઈ લીધા છે 11:30। હવે જમવાનું છે તો જો ગરમ ગરમ રોટલી કરીશ ને બધા જમી લે છે। તો જો હવે આ પાણી ગરમ થઈ જાય એટલે પહેલાં નાહી લે ને પછી બધા જમવા બેસવાનું છે। તો જો એવું બધું હાલે છે અને હમણાં તો હાવ એટલે હાવ જરાય ટાઈમ નથી, તો એ કીધું કે હાલો થોડા વ્લોગ આપણે લઈએ। તો જો થોડુંક અત્યારે ફ્રી થયા છીએ તો કીધું હાલો હવે વ્લોગ કરીએ। બપોર પછી એમ જ થાય, બપોરે જમીને હમણાં પછી આપણે ગેસ ને એવું બધું સાફ કરશું, રસોડું આખું ચોખ્ખું કરીએ, વાસણ ને એવું બધું કરીએ અને નવરા થાય ને તો 2 વાગી જાય। તો જો 2 વાગે આપણે પછી થોડીક વાર આરામ કરીએ, 3-3:30 વાગ્યા સુધી। પછી મમ્મીને કોઈ ચા પીવું હોય કે પછી કાંઈ જ્યુસ, ફ્રૂટ કે કાંઈ ખાવું હોય એ પછી રાતની રસોઈ કરીએ ને એવું બધું જ આખો દી એમને વયો જાય, ખબર નથી પડતી। અને હજી હમણાં જે રજા આપી છે હોસ્પિટલ છે એટલે ડાયાબિટીસ ને એવું બધું ચેક કરવાનું હોય, તો જો પાછું અહીંયા બાજુમાં જ આપણે નાનું દવાખાનું છે તો ત્યાં
ચેક કરાવવા રોંઢે જવાનું હોય તો આ એક ટાઈમ હોય છે સવારે કે રોંઢે આખા દીમાં એકવાર ચેક કરાવવા જવું પડે વધુ ઘટ થાય ને એટલા માટે કા હા આપણે વિચારીએ છીએ. shopping ને બધું કરવા ગયા હતા. ભાવિક તો આખો દી નવરાજ નથી થતા, કાંઈક નું કાંઈક લેવા ને અમે જવું જ પડે. હા. ને હમણાં 2 દી પહેલા ઉપર પંખો આપણો બરી ગયો તો કાલે જો પંખો કાલે નવો પંખો લઈને નવો નાખ્યો લીધો છે. અને fitting કરાવ્યો છે. કારીગર આવ્યા ને જૂના પંખો દેવા નવો પંખો fitting કરાવ્યો. 3-4 દી ત્યાં થઈ ગયો તો પણ નવડા નહોતા. કાલે સેટ આપણે નવરા થયા એટલે જો કાલે નવો પંખો લઈને ફિટ થયો છે બપોર પછી કા હા, 12:30 વાગે ખબર ન પડી ટાઈમ જતા ખબર ન પડી. સવારના આમનો જ છે એટલે જો એવું બધું હાલે છે. લેવલ આવી જાય ને તાલે કીધું એવું લેવાનું. તો જો ડાયાબિટીસ ચેક કરવાના ને મશીન હવે આપણે ઘરે લઈ લેવું છે. સદસ્યનું મજા ન હોય ને તો આપણે મોડું ફરી બધાને મજા ન આવે. બધું થઈ જાય પછી હા. કઈ તબિયત વધારે બગડે ને ઈ આમ બીક લાગ્યા રાખે આમ કે હાજા હારો હાલતા ચાલતા હોય ને તો વાંધો ન આવે એટલે તો જલ્દી ખાવા પીવા માંડે એટલે સારું થઈ જાય તો એવું આમાં છે. તો મમ્મી મગ ને એવું બધું દે છે બધું આવે. હા બીટનું જ્યુસ મગ ને એવું જ ખાવાનું છે હેલ્ધી. હા, હાથલા તેલ ને મરચું તો હાવ નથી ખાવાનું, મોડું ને એવું જ. ફટાફટ લોહી બનાવવાનું છે હવે મમ્મીને. તો જલ્દી રિકવરી આવે. લોહીના ટકા ઓછા હોય ને એટલે બધી બીમારી આમંત્રણ દે આમ તાત્કાલિક ઊભા ન થઈ શકે, એક પછી એક નવું થયા રાખે તો એવું બધું છે. જો વાગવામાં થઈ ગયા છે 6:45 ને જો હું ને અંજલિ હમણાં ગયા હતા બધી માર્કેટે બધું લેવા માટે, સાબુ ને બધું પૂરું થઈ ગયું હતું, વાસણ ધોવાનું લિક્વિડ ને એવું બધી વસ્તુ એ બધું લેવા ગયા હતા. મમ્મી ને આંટી ઘરે હતા એટલે આંટી હતા એટલે આપણે હું ને અંજલિ જઈ આવ્યા તો બધું લઈને આવી ગયા છીએ. અને અંજલિ જો અત્યારે કરે છે હાથલાનું જ્યુસ મમ્મી માટે, કારણ કે મમ્મીને લોહીની ટકાવારી થોડીક ઓછી છે તો ડૉક્ટરે કીધું થોડું હાથલાનું જ્યુસ, બીટનું જ્યુસ ને મોસંબી જ્યુસ ને બધું પીવાનું. જો આને હાથ મેં તો પહેલી વાર હાથલા જોયા. મેં તો આપણે જોતા ને ગામમાં જતો પણ જોતા હું વિચારતો કે આ શું હોય છે, હવે ખબર પડી આને હાથલા કહેવાય. એકદમ લાલ લાલ લાડુ જો. બહુ મોટી હોય પણ એ બેને આપણને સાફ એકદમ જો કરીને કલર આપ્યા એકદમ છે. રેડ કલરનો એકદમ લાલ ચટક જોજો. ટી-શર્ટ જેવો છે જો મારે. મછલી એ નાકમાં કરી દે છે. ટી-શર્ટ જેવો છે જો. તો જો લોહીના ટકા ઓછા હોય ને તાત્કાલિક લોહી બનાવવું હોય ને તો જો આનું તમારે જ્યુસ પીવાનું છે. હા. જો તાત્કાલિક લોહી બની ટેસ્ટ મારે જાય. મમ્મીને કાલ પૂછ્યું, કારણ મમ્મી પીતા હતા ને હાથલાનું જ્યુસ, તો મમ્મીને પૂછ્યું કેવો ટેસ્ટ હોય, કે ટેસ્ટ તો આમ બધું એટલું બધું ભાવે નહીં પણ ટેસ્ટમાં એટલે એવું નથી, આ તો ભાવે નહીં ને એટલે જ્યુસ કરી પીવે. બાકી આને માણસો લુખ્ખા ખાતા હોય, જો આવી રીતે હા. છાલ ઉતારીને એમને એમ ખાઈ જવાના. આ મોરા હોય આમ સેજ મીઠા ને મોરા લોહી એવા બનાવવા લાગે. માટે બહુ સારું એમ. જો કે ઈ છે આપણે તો બીટ છે. ખાધા છે, અમારે તો જો વાડી બાજુ જોવા ઉગે છે હમ. એટલે જો આ મમ્મીને જ્યુસ કાઢ દો. જ્યુસ એટલે હું આને છાલ ઉતારી સીધી ગળણીમાં આમ કરી નાખીશ ને એટલે એકદમ પલ્પ બધો નીકળી જાય. હા. બિયા કેટલાનું વાળા કરવાનું હોય? હે આ તો જાજુ કરી દેવું છે, પછી બગડી જાય તો એટલે ના ના એમ ન બગડે. 3 નું તો ઘણું થઈ હે જાય. 3 નું તો એક જરીક એવું નીકળે છે ખાલી. એમ થોડા બગડી એટલે જો સરસ એમ છે તો એકદમ. સરસ છે. તો એમ સરસ છે. આપણે ફટાફટ લોહી તમે લીધા ને તો બની એ બેન કાઢીને જ દીધા. જો જ્યાં લાડુ હોય ને જે લાલ હા. કાંટા ને એવું બધું કાઢીને જ દીધા, ચોખ્ખા કરીને જ આપે એકદમ. આપણે એટલે ઘરે આવે આપણે કઈ કરવું ન પડે, આપણે કઈ છે ને છાલ ઉતારીને સીધો જ્યુસર કાઢવાનું રહે કા. હા નકર જીભમાં ને એમ લાગી જાય, કાઢતા ન આવડે તો ઘણે ગેસ ઉપર શેકી નાખ્યા અમે ને એટલે લારું બધું બળી જાય. હમ. તો જો બપોરે આ લાડુ જમીને જેવું આરામ લાગે તો કરીને એવું પછી હોય થોડું. જો આ રેલા જો જો આ રે. મેં મોઢો તો લાગે જ ને તો બોલો મને એમ કે નહીં હું હોય. તો જો ફોલું છું ભાઈને થાવ ને ભાઈને ફોલવા દીધા હોય તો મમ્મી લારું લગાડ્યો. ભાઈ કેવું છે આમ? ખબર ન હોય ને આપણે કોઈ એવું કર્યું નથી. પકડાય જ નહીં એ રીતે, ખાલી જો અહીંથી સીધી આમ છાલ જ ઉતારવાની હોય. કોને કોને હાથલા ખાધા, કોને હાથલાનું જ્યુસ પીધો ને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. આપણે તમે પહેલી વાર હાથલા જોયા છે કેવાય ખબર નથી. આ તો મમ્મીને કીધું એ ડૉક્ટરે જ્યુસ પીવાનું, લોહીની ટકાવારી ને એવું ઘટે. આપણે જો લઈ આવ્યા છીએ ગામમાંથી, તો કે બીટ ને બધું લઈ આવ્યા છે. રોજે રોજ તો હાથલાનું જ્યુસ ના આપીએ, સવારમાં બીટનું ને એવું બધું જ્યુસ આપ્યું હતું. સવારમાં બીટનું જ્યુસ ને એમાં લીંબુ ને હાથલા. નિમક ને આદુ ને એવું બધું નાખીને મિક્સ કરીને જ્યુસ આપ્યું હતું. તો 15 દિવસ કે 1 મહિનો ટ્રાય શું કહેવાય એવું જ્યુસ ને એવું બધું પીવે તો રિકવરી જલ્દી આવે, તાકાત આવે, લોહી બનવા માંડે. બનવા માંડે. હા તો જો રોંઢાનો અત્યારે છે વારો એવું જ પાછો બ્લોક શૂટ કરવાનો છે. હા. હમણાં મમ્મી તબિયત સારી નહીં રહે ને ત્યાં સુધી તો આમ જ થાય. હા મૂડ ઓફ એમાં હું ઘરમાં કોઈને પણ એકને મજા ના હોય ને એટલે મજા ન આવે. મજા અમે તો ને 5 time દિવસ નથી રહેતો હોતો. 5 દિવસ તો અમે ટાઈમ જ નહોતો. દાખલ થયા હતા ને રાતના 2 વાગે તેથી દાખલ કર્યા હતા ને મમ્મીને ઇમરજન્સી 108 માં લઈ ગયા હતા. આખી રાત હું જાગ્યો હતો. તો જો અત્યારે તો વિડીયો આપણી પાસે 2 દિનના ઉતારેલા પડ્યા પેલાથી છે સ્ટોરેજ ને કરેલા હતા એ આપણે મૂકીએ છીએ મૂકીએ અત્યારે તો. છીએ. નકર તો હમણાં જ કીધું ને મૂકવાનું ઉતારવાનું કાંઈ Time જ ટાઈમ મળતો નહોતો, જ હા. નહોતો.
આ તો હમણાં મમ્મીને સારું છે 2 દી થયા એટલે આપણે જો વ્લોગ શૂટ કરીએ છીએ અને અત્યારે તો જો રસોઈમાં આપણે શું બનાવવાનું છે ખાલી ખીચડી ને રોટલી કેમ કે બપોરનું શાક પડ્યું છે સરગવા બટેટાનું એ આપણે ભાવ્યું જોરદાર હતું તો ખોટે ખોટે આપણે બગાડે અને નહીં કેટલું એટલે બધું ખીચડી પડ્યું છે કરી એટલે નાખીએ. ખાલી ખીચડી ને રોટલી જ બનાવવાની છે જો એટલે જ્યુસ બની જાય ને પછી ખીચડી મૂકી દઈએ ને પછી લોટ બાંધીને રાખી દઈએ ને મમ્મી જો આજે હાલે છે તો કેજો હાલે મમ્મી મમ્મી સારું થઈ ગયું હવે આ તો ઘણું સારું છે સ્ટાર્ટિંગમાં અમે દાખલા રજા આપી ને પછી ત્યાં તો સારું તે હતું દી તો કાં? બહુ નબળા હતી હવે તો ઘણો ફેર પડ્યો કા હા 4 દિવસ રાખ્યા હતા કે આજ તો ઘણો ફેર છે તેથી છે ને 15 દિવસ મહિનો દિવસ બધું નાસ્તા ખાવા પીવામાં ધ્યાન રાખે એટલે એટલે વાંધો નબળા નહીં. આવી હા, ડાયાબિટીસનું જો કે બધું કંટ્રોલમાં જ છે બીજો કઈ વાંધો છે નહીં મમ્મી 2% જ ઓછા છે એટલે આવું બધું છે હવે ફાઇનલી અનલી જ્યુસ બનાવીને રેડી કરી નાખ્યું છે હાથ લાવીને જોઈ લો એકદમ લોહી હોય ને એવું જ લાગે હો પણ લાલ ચટક એક તો કહું. મમ્મી રિએક્શન જોઈ જ્યુસ પીવે ને એટલે મમ્મી મમ્મી એટલે ટ્રાય કરો કેવો જોઈ લો તો કલર બસ મમ્મી એક આમ કલર તો શ્વાસે જો. પી જાઓ કલર તો જો એકદમ કેવો ટેસ્ટ છે મમ્મી એક ટીસ્પૂન જ પી જાઓ અને આજે હજી આટલું તો વધ્યું છે જો તો જો તમને હોય પીવું છે એટલે. ના હવે મારે નથી પીવું જો આટલું વધ્યું છે હજી જો આ બધી રીતના ફાયદાકારક છે ડાયાબિટીસ હાડકાને મજબૂત કરે કેલ્શિયમ વધારે હિમોગ્લોબિન ને બધી રીતના બધું સારું હોય પીવું છે તમારે ના હવે એ આપણે મમ્મી આજે જો એમ કહેતી હતી થોડુંક જ આનલી બહુ નહીં. ના બસ બસ થોડુંક હું થોડુંક પીશ થોડુંક હું ટ્રાય કરું તો જો 9 વાગી ગયા છે ને મમ્મીએ તો જમી પણ લીધું છે અને જો દવા પણ પી લીધી છે તો જો આપણને ભૂખ એટલી બધી નહોતી રોંઢે નાસ્તો ને એવું કર્યું હતું ને તો ભાવિકને નહોતી લાગી જો કે એટલે એને મોડું કર્યું જમવાનું કેમ એટલે ત્યારે જો આંટી ને અંકલ બેસવા આવ્યા હતા તો મોડું થઈ ગયું છે એટલે જમવાનું હજી બાકી હતું અમે જમવું નહોતું એટલે જો જમવા પહેલા જ બેસવા આવી ગયા એને જમવાનું છે તો જો હમણાં ગયા છે મમ્મીને તો દવા પીવી એટલે વહેલી ભૂખ લાગે એટલે એને તો જમી લીધું છે અમારે જે જમવાનું બાકી છે તો હવે જમી લઈએ કા ચોમાસું છે ને તો જીવડા બહુ આવે છે તો જો અત્યારમાં દરવાજો બંધ કરી દીધો છે હમણાં રોંઢે તે કેવડું મોટું ફૂદેડું ઉડીને આવી ગયું હતું જો ને જીવડા આવી જાય છે તો ચોમાસામાં તો લગભગ બધાને ઘરે આવતા જ હશે સિટીમાં તો જોયું છે ગામડામાં તો વધારે આવતા હોય નહીં આ બહુ આવે થાંભલે લાઈટો થતી હોય ને તો આમ ઓલા પાંખું વાળા ફૂદેડા બહુ ઉડતા હોય આપણે કહારીને ઝીણા ઝીણા જીવડા જ આવે ખાલી બાકી ત્યાં તો બીક ન લાગે અહીંયા તો બીકે લાગે જીવડા છે કાવ્યા તો ત્યાં પકડી લે હોય તો ચાલો હવે હું ને ભાવિક જમી લઈએ ને આજના વ્લોગનો આપણે અહીંયા જે એન્ડ કરી દેશું તો જો જમીન વાસણ બાસણ કરશું તો હજી વાર લાગી જશે જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય